નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ. જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ, અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. તમામ દોસ્તોનું સ્વાગત કરું છું અને નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારો જીવ બચી જાય એવી માહિતી આપવામાં આવે છે. તો જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરેલું હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો કે જેથી તમારો જીવ બચી જાય એવી માહિતી તમને ટાઈમસર સમયસર મળી જાય. દોસ્તો આપણે ડાયાબિટીસને હરાવવા માટે મેદાને પડ્યા છીએ અને હરાવો ડાયાબિટીસ સિરીઝ આપણી ચાલુ છે. દોસ્તો આ સિરીઝની અંતર્ગત આપણે ડાયાબિટીસને લગતા અનેક વિડીયો રજૂ કરેલા છે. દોસ્તો દરેક વિડીયોમાં આપણે તમને સમજાવીએ છીએ કે ડાયાબિટીસની અંદર બેલેન્સ ડાયટ લેવું ખૂબ જરૂરી છે. જ્યાં દોસ્તો જે ડાયટમાં હેલ્ધી ફેટ, હેલ્ધી પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ આ બધા મેક્રો અને માઇક્રો પોષક તત્વો તમારા ડાયટમાં હોવા જ જોઈએ. એમાંય ખાસ કરીને પ્રોટીન, જ્યાં દોસ્તો પ્રોટીન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ડાયાબિટીસ થયું હોય ત્યારે તો ખાસ એનું મહત્વ વધી જાય છે. દોસ્તો ડાયાબિટીસમાં પ્રોટીનનું મહત્વ સમજાવવા માટે હું તમારા માટે ખાસ 3 વિડીયો લઈને આવ્યો છું. એમાંથી આ પહેલો વિડીયો છે. તો પહેલા વિડીયોમાં આપણે જોઈશું કે પ્રોટીન એક્ઝેક્ટલી હોય છે, બીજામાં જોઈશું કે પ્રોટીનનું ડાયાબિટીસમાં મહત્વ શું છે, અને ત્રીજા વિડીયોમાં આપણે જોઈશું કે આપણે પ્રોટીન ક્યાંથી મળે અને પ્રોટીનનું આપણે કોમ્બિનેશન કેવી રીતે કરવું જોઈએ. આ બધું જ તમને 3 વિડીયોની સિરીઝમાં જાણવા મળશે. તો દોસ્તો હેલ્થ કેમ્પસ સાથે જોડાયેલા રહો અને 3 વિડીયો પૂરેપૂરા જુઓ, જેથી તમારી ઇન્ફોર્મેશન એટલી બધી વધી જાય કે તમે ડાયાબિટીસને હરાવી શકો. દોસ્તો આરોગ્ય વિષયક માહિતી તમે અધૂરી સાંભળીને જતા રહેશો તો તમને લાભની જગ્યાએ નુકસાન થઈ જવાની સંભાવના છે. તો દોસ્તો નુકસાન ના થવા દેશો. આખો વિડીયો જુઓ, તમારા જીવન માટે 10 મિનિટ કાઢો, વિડીયો પૂરો જુઓ, એક પણ પોઈન્ટ તમે ચૂકશો નહીં અને તમે ડાયાબિટીસને હરાવો. જ્યાં દોસ્તો આપણે આપણા રાજ્યમાંથી, દેશમાંથી અને દુનિયામાંથી ડાયાબિટીસને ખતમ કરવાનો છે. તો ચલો દોસ્તો શરૂ કરીએ. દોસ્તો આપણે સમજીએ કે પ્રોટીન આપણે દર વખત કરીએ છીએ. આ પ્રોટીન ખરેખર હોય છે શું? તો પ્રોટીન એક ખૂબ મોટો અને જટિલ રચના ધરાવતો અણુ હોય છે, જેની અંદર એના બેઝિક યુનિટમાં વિવિધ પ્રકારના એમિનો એસિડ્સ ભેગા થયેલા હોય છે. દોસ્તો પોષક તત્વો એટલે કે ન્યુટ્રિયન્ટ એના 2 પ્રકાર હોય છે, માઇક્રો અને મેક્રો. દોસ્તો પ્રોટીન એક મેક્રો ન્યુટ્રિયન્ટ છે. પ્રોટીન સિવાયના બાકીના 2 ન્યુટ્રિયન્ટ કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ એટલે કે ચરબી છે. દોસ્તો આ મુખ્ય 3 મેક્રો ન્યુટ્રિયન્ટ માંથી એક ખૂબ જ મહત્વનો યુનિટ પ્રોટીન છે. દોસ્તો આપણી પ્રોટીનની ડેલી રિક્વાયરમેન્ટ આપણું જેટલું વજન કિલોગ્રામમાં હોય છે એટલા ગ્રામ હોય છે. દાખલા તરીકે તમારું વજન 70 કિલો હોય તો તમારે 70 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. તમારું વજન 50 કિલો હોય તો તમારે 50 ગ્રામ પ્રોટીન ખાવું જોઈએ. આ એક બેઝિક અને કોમન વાત છે. કોઈ એથ્લેટિક હોય, કોઈને ખાસ રિક્વાયરમેન્ટ હોય તો એની રિક્વાયરમેન્ટ થોડી વધી શકે છે, અને બહુ એક્ટિવિટી ના હોય તો થોડી રિક્વાયરમેન્ટ ઓછી થઈ શકે છે. એ જ રીતે સ્તનપાન કરાવતી માતાઓમાં રિક્વાયરમેન્ટ વધી શકે છે. એટલે એક બેઝિક યુનિટ તમે યાદ રાખવા માટે પકડો તો જેટલા કિલો તમારું વજન એટલા ગ્રામ પ્રોટીન તમારે ડેલી લેવું જોઈએ. દોસ્તો માંસાહારી લોકોમાં ખાસ પ્રોટીનની ઉણપ નથી હોતી, પરંતુ શાકાહારી લોકોમાં આપણા દેશમાં પ્રોટીનની ઉણપ હંમેશા હોય જ છે. તો દોસ્તો એટલે જ આપણે પ્રોટીનનું મહત્વ સમજવાનું છે. તમે વિચારતા હશો કે પ્રોટીનની જરૂરિયાત આખરે શેના માટે હોય છે? દોસ્તો પ્રોટીનની જરૂરિયાત આપણા શરીરની તમામ બાયોલોજિકલ ક્રિયાઓ છે, એટલે કે જૈવિક પ્રક્રિયાઓ છે, એ બધા માટે પ્રોટીનની જરૂર પડતી હોય છે. તો જેમ એક બિલ્ડિંગ બનતું હોય તો એનો બેઝિક યુનિટ ઈંટો હોય છે. ઈંટો માંડીને એક બિલ્ડિંગ બને. એ જ રીતે આપણું બેઝિક યુનિટ પ્રોટીન છે. જ્યાં દોસ્તો પ્રોટીન આપણા શરીરના બિલ્ડિંગ બ્લોક્સ એટલે કે ઈંટો છે. પ્રોટીન આપણા શરીરની ઈંટો છે, અને જો આ ઈંટો વીક પડે તો આપણું શરીર બી વીક પડતું હોય છે. દોસ્તો પ્રોટીન આપણા શરીરની તમામ પેશીઓનું નિર્માણ, રિપેરિંગ અને એને ટકાવી રાખવાનું કામ કરતું હોય છે. દોસ્તો આપણે મસલ્સ, ચામડી, આપણા નખ, આપણા વાળ આ બધું જ પ્રોટીનથી બનેલું હોય છે. એના સિવાય આપણા આંતરિક અવયવો એ પણ બધા પ્રોટીનથી બનેલા હોય છે. દોસ્તો આપણા શરીરમાં વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થવા માટે એન્ઝાઇમ્સ અને હોર્મોન્સની જરૂર પડતી હોય છે. દોસ્તો આ એન્ઝાઇમ્સ અને હોર્મોન્સ પણ પ્રોટીનનું એક સ્વરૂપ હોય છે. ડાયાબિટીસ વાળાને ઇન્સ્યુલિનની ખબર હોય છે. જ્યાં દોસ્તો આ ઇન્સ્યુલિન નામનું જે હોર્મોન છે એ પણ પ્રોટીન જ છે. દોસ્તો આપણી ઉપર કોઈ રોગનો હુમલો થાય ત્યારે એ રોગાણુ ઉપર હુમલો કરતું જે યુનિટ છે, જેને આપણે એન્ટીબોડી કહીએ, આ એન્ટીબોડી પણ પ્રોટીન હોય છે. એટલે પ્રોટીન આપણી ઇમ્યુન સિસ્ટમનો એક મહત્વનો ભાગ છે. જો પ્રોટીન ના હોય તો આપણી ઇમ્યુન સિસ્ટમ પણ ના હોય અને આપણને તમામ પ્રકારના રોગો ખૂબ આસાનીથી લાગી જઈ શકે. તો પ્રોટીન આપણા શરીરની અંદર જરૂરી તત્વોનું ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજનું કામ પણ કરતું હોય છે. દાખલા તરીકે હિમોગ્લોબિન, જે આપણા લોહીમાં લાલ રક્તકણ આપણે કહીએ, એ પ્રોટીન છે, અને ઓક્સિજનને એ કેરી કરી જાય છે, એનું ટ્રાન્સપોર્ટેશન પ્રોટીન કરતું હોય છે. દોસ્તો પ્રોટીન એ આપણું જીવન ટકાવી રાખવાની છેલ્લામાં છેલ્લે જે ટ્રાય પ્રકૃતિ માતા કરતી હોય છે, આપણું શરીર ટકી રાખવા માટે, જે પોતાને ટકાવી રાખવા માટે છેલ્લો પ્રયત્ન કરતું હોય છે,
એનું છેલ્લું યુનિટ છે. જ્યાં દોસ્તો એવી પરિસ્થિતિ આવી જાય, ફિઝિકલ પરિસ્થિતિ કે પછી કોઈ રોગ થાય એવી કોઈ પરિસ્થિતિ, દાખલા તરીકે તમે ક્યાંક ફસાઈ ગયા હોય અને તમને જમવાનું ઘણા લાંબા સમય સુધી ના મળે, તો તમારા શરીરની ફેટ, કાર્બોહાઈડ્રેટ્સ આ બધું જ વપરાઈ ગયા પછી આપણું શરીર આપણા શરીરમાં રહેલા પ્રોટીનનો ઉપયોગ કરીને છેવટે આપણો જીવ ટકાવી રાખવાની કોશિશ કરતું હોય છે. અને લાંબા સમય સુધી આપણને જીવિત રાખીને આપણને મદદ ના મળે ત્યાં સુધી આપણો જીવ ટકાવી રાખતું હોય છે. એટલે દોસ્તો પ્રોટીન એ આપણો જીવ ટકાવી રાખવા માટે પણ ખૂબ જ અગત્યનું છે. દોસ્તો આજના વિડીયોમાં આપણે સમજ્યા કે પ્રોટીન આખરે છે શું અને એ આપણા શરીરમાં એનું મહત્વ શું છે. આવતા વિડીયોમાં આપણે જોઈશું કે પ્રોટીનનું ડાયાબિટીસમાં કેટલું મહત્વ હોય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રોમાં શેર કરી દેજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે જ કરી નાખો. આવતા વિડીયોમાં પ્રોટીન વિશેની જ ઉપયોગી માહિતી સાથે ફરીથી હાજર થઈશ. ત્યાં સુધી દીપ્તેશ રાવલને રજા આપો. ધન્યવાદ.